ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અંબા અંબા. અંબા. ચા પાણી નાસ્તો કરી લી? નો, ચા તો 3 દીથી મેં પીધી નથી. તો હવે કાંઈ નહીં, જાઉં છું. ખાતું હોય ખવડાવાય, એમાં કઈ વાંધો નહીં. નાસ્તો તો કરી. નાસ્તો જો ભૂખ લાગે ત્યારે. 1:35 થઈ છે ને બા બેસી ગયા છે જમવા. આજે મગ ભાત, પાપડ, છાસ. બાને ખાટા મગ બહુ ભાવે. કેવા લાગે છે બા ગરમ ગરમ મગ ભાત? વાગ્યા છે અમારે બપોરના 2:15 અને ભૂખ લાગી ગઈ છે. બ્રેડ છે આનંદ પાસે, પણ કાલનું થોડુંક ઊંધિયું પડ્યું છે. થોડાક મગ ભાત કર્યા હતા એટલે બધું મિક્સમાં. પણ એ આવે એની રાહ જોતા હતા. હું બાપુજી બે જ આનંદ નહીં જમવાનું છે. જો નીચે બ્લુ ગાડી દેખાય ને એ પાર્ક કરે છે. હવે મને ખબર પડી ગઈ કે આવી ગાડી. આનંદ આંદો જો આપણે બોલાવ્યું ને તો ઉપર નહીં જોયું. હેલો, ગુડ આફ્ટરનૂન. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તો બધા મજામાં હશો. વાગ્યા છે અત્યારે બપોરના 2 અને બસ સવારના વયો ગયો હતો કામ બતાવવા. જસ્ટ હજી ઘરે આવ્યો. દરવાજો ખુલ્લો રાખ્યો છે, બોલો. તમે જમી લ્યો. વાગ્યા છે 4:45. બા જાગી ગયા છે, કોફી પીવે છે. કોફી બસ જાવું છે. 4 વાગે જવાનું પાર્લરમાં. હું તો કે 4:45 થઈ ગયા. કેમ એવું થઈ ગયું? 4:10 ખાલી મેં 15 મિનિટ સુધી એલાર્મ મૂક્યું. 4:10 નું એલાર્મ બંધ કરીને પાછું 10 મિનિટ. નિંદર એટલી વાલી છે કે હંમેશા આવું થઈ જાય. હાલો બારી બંધ કરી જાઓ ફટાફટ. અત્યારે વાગ્યા છે 8:30 જેવું થયું છે. એટલે થયે ને કેમ બાકી કેમ હે ને જવું પડે ને. 8:30 વાગ્યા છે. અમે એક પીઝા આઉટલેટ ચાલુ થયું છે વેસ્ટ ગેટ જે રાજકોટમાં છે ને એની એક્ઝેક્ટ સામે દાદાસ પિઝરિયામાં. અને પીઝાના બહુ ઓછા એવા વિડીયોઝ હશે કે ત્યાં ખરેખર મને બહુ મજા આવી હોય. કેમ કે હું પોતે કાઠિયાવાડી શોખીન છું, રોટલાવાળો છું. પણ ફ્રેશ ડોમાંથી પીઝા બનાવે છે એટલો પોઈન્ટ આ લોકો માટે કાફી નથી. અહીંયા છે ને વુડ ફાયરમાં બનાવે છે. એટલે ઘણી જગ્યાએ તમે જુઓ ને તો ઇલેક્ટ્રિક હોય, ખાલી 1200નું વુડ ફાયર હોય, પણ એકચ્યુઅલમાં વુડ ફાયરમાં બનાવે છે. 0 મેંદા અને ઓલો કયો લોટ ગયા 00 ફ્લોરમાંથી બનાવે છે. ઓનર છે એ ખુદ જ પોતે પીઝા બનાવે છે, સેલ્ફ સર્વિસ છે. અને આ ગાર્લિક બ્રેડ હજી જો મેં ચાખી, ગાર્લિક બ્રેડ એકદમ ફ્રેશ ડોમાંથી બનાવી છે, કોઈ રેડીમેડ એ નથી. ઓમ એકચ્યુઅલમાં કેલ્ઝોન છે
પણ આ તો કોઈને આઈડિયા ન આવે એટલે હું એમ કહું છું સ્ટફ ગાર્લિક બ્રેડ છે મસ્ત એક નંબર વસ્તુ છે આવવા જેવું છે બ્લોગમાં એટલે આજે હું રિકમેન્ડ કરું છું કોઈ પીઝા અને ગાર્લિક બ્રેડ ખાવાના શોખીન હોય તો મેકિંગ ચાલુ છે आ गयो पिज्जा बने भाई सेफ गार्डन सेफ गार्डन ओके હું ભૂલી ગયા એક ખાસ આપણે રાજકોટના પબ્લિક માટે રાખેલો છે એમ હા હું ધનિયા બનિયા આવવાના છે એમાં હે કોથમીર આવશે એમાં હા કોથમીર આવશે હા ટૂંકમાં ઇટલી અને ઇન્ડિયન અમે બંને મિક્સ કરેલું છે રાજકોટનું પબ્લિક આમ થોડુંક સ્પાઇસી ચટાકેદાર ખાવાનું શોખીન છે હા એટલે અમે થોડોક રાજકોટના પબ્લિક માટે એ પિઝા મૂકેલો છે ઓકે વસ્તુ બધી એક નંબર વાપરે છે જ્યાં ઓલિવ ઓઇલ્સમાં ગાર્લિક બ્રેડ નહીં સોરી ગાર્લિક રાખેલા છે એ એડ કરાય છે આ ભાઈ અત્યારે ટ્રેનિંગમાં છે ભાઈ નામ કહી દો તમારું વિશાલ તૈયાર હો ભાઈ હો દાદસમાં ગયું હો ભાઈ કેટલી ટાઈમમાં બની જશે આ અત્યારે તો ટેમ્પરેચર થોડુંક ડાઉન છે જોકે 10 મિનિટ ટેમ્પરેચર હવે તો ફૂલ હા. 1 મિનિટે પણ નહીં થાય 1 મિનિટે નો થાય પીઝા બનતા ભાઈ વાગી ગયા છે 8:30 અને આજે અમારે જમવામાં છે હળવું પૌવા બટેટા કેમ આજ તમે પૌવા બટેટા ખાવ છો કોઈ કેમ પૂછશો તમને બપોરે વધારે જમાઈ ગયું છે એટલે હાવ હળવો નાસ્તો પૌવા બટેટા પૌવા બટેટા મને ભાવે જ છે હું નથી ખાતો એવું નહીં કાંઈ બાપુજી જ ભાવે છે બાને ઓછા ભાવે હું તો મારે જોઈએ ગરમા ગરમ હોય તો જ ખામ ખટાસ ગળાસ વાળા એ કટાર ગરમ આ જો તમે આ કિંગ છે ને કિંગનું મોઢું ફેરવી નાખે છે બિચારાને કિંગની હાલત જોવો તમે કોથમીર આવશે અને બેઝિલ આવશે के बीच बनाया गया एक विशेष प्रयोजन આ મોટો બિઝનેસમેન આવ્યો તારે છેલ્લે દિવસે એમ પડી સ્કૂટરની ચાવી વાહ ચપનો બોક્સ ને નીચે જ પડી હતી ઓકે નો દેખાણી તમને ના કારણ કે અમે સવારે તમે કેટલા દિવસથી કહેતા ને તો હું ચાલુ કરું એટલે મેં સવારે ચાલુ કર્યું હતું પછી મેં અહીંયા જ રાખી હતી તો પાર્લરમાં જઈ ને તો આ જોતો અરીસામાં વાળ વાળ કરાવવા થોડી ને ગઈ હતી આઈબ્રો કરાવવા ગઈ હતી અચ્છા ઓકે હાલો ને થોડાક બાજી લઈએ આવું કોણ કે વિવેન ને હા ભાઈ ઘરની બાજુમાં રહે છે એ નથી કહેતો ભાઈ ને હાલો થોડો ગંડા કરી દઈએ કેવું બોલો એ ચાબુ ક્યુટ છે ક્યુટ એટલે એમ બોલે છે એટલે આનંદ એમ કે છે ચાલો થોડુંક બાજી લઈએ તો ટોપિક તો તમારી પાસે હોય છે જ ને તો કહી દો તમારે કયા ટોપિક ઉપર બાજવું છે હું અત્યારે ટોપિક બોલીશ તો અમને હવા પડી જાય એટલા ટોપિક છે તમારી પાસે તો આમે ઘણા હોય જ છે ને કોમી જ નથી તમારી પાસે કે બાજવાનો મૂડ નો હોય ટોપિક નો હોય ગમે ત્યારે તમારી પાસે નીકળી જાય આટલી બધી સ્માઇલ કેમ ગાલના ગટ્ટા દેખાય છે આટલા બધા ચમકતા
ઈ એક નો ગમે કોઈ કઈ નારીને, કરાયું લાગે છે તમે ફેસ ઉપર કઈ કરાયું? કોઈ નારીને ઈ જ નો ગમે કે આ એના ઘરવાળા કેમ આટલા સ્માઇલ આપે છે. તરત મુદ્દો ગોતી લીધો, જોયું? તરત સ્માઈલ આપે છે એનાથી તકલીફ નથી કાંઈ. હમ. તો તમે સવારે હેર કટ કરવા ગયા તો કઈ કરાયું નથી ને ફેસ ઉપર એમ? દાઢી ગીરી છે, બીજું કાંઈ નથી કર્યું. હમ. નેચરલ ગ્લો છે. ઓ માય ગોડ, નેચરલ ગ્લો એમ? હવે દેખાય છે ગ્લો? આ દેખાય જો, ક્યાં? આ રહ્યો દેખાવ જ છું. ઓહ, તું કેમ નથી દેખાતી? મેં કાંઈ નથી કરાયું એટલે ફેસ ઉપર. કેવું બહુ દેખાડો ગ્લો તમને લોકોને વ્લોગમાં કમેન્ટ કરીને કહેજો. જો દેખાય છે હજી? જો દેખાવ. એ હું તો નથી દેખાડી, તમે તો ફોન દૂર રાખો થોડોક. આ દેખાવ તોય. લઈ આવ્યો બાકી ગોતી આવ્યો. બા આવ્યો ને તો આમ ચોલા ખાતા હતા. બા કીધું બા પૌવા બટેટા તમને નો ભાવે ને નથી ખાવા પૌવા બટેટા, હું તમને એક ભાખરી કરી દઉં છું. મેં તમને ના નહીં કે મને પૌવા ભાવશે કે ના કે આજે મને કઈ બહુ ભૂખ નથી લાવું ખાઈ લઉં. ભાખરી કહેતા હતા, ભાખરી ખાઈ લઈશ. મેં કીધું કે ભાખરી કરી દઉં, પછી કે ના ના મને પૌવા ખટાશ ગળસ વાળા કરવાની છો ને તો હાલ છે. હમ. મેં જવાનું છો નહીં, મારા ખટાશ ગળાશ વગર ના હતા, એ તમારા બધાને ખટાશ ગળાશ વાળા. અને થોડાક ભાત પડ્યા હતા ને બપોરના મગ ભાત આરે થોડાક ભાત વઘાર્યા એટલે એમને હાઈલું. મને ભૂખ નથી કહેતા પૌવા બટેટા ખાતે તો કે આવા પૌવા બટેટા ગયા છે બને છું. મેં કીધું દર વખતે આવા જ બને છે એટલે એમ ભાવે, પણ એવું નહીં કે આમ એક્સ્ટ્રીમ ભાવે અને એવું નહીં કે સાવ નો ભાવે, વચ્ચે. એટલે કોઈ સામેથી પૂછે પૌવા ખાવા છે તો મન ન થાય કે ના. મારે એવું જેમ છે. તમને કેમ ફૂલ પેટ ભરેલું કોઈ એમ પૂછે ઘૂઘરા ખાવા છે તો તમે શું કહો? કારણ કે તમને બહુ ભાવે. હા હાલ છે, ના નો પાડી શકો એમ. એમ બારે પૌવામાં ઊંધું છે, ભાવે નહીં એને પણ એમ ચાલે ખરી એમ. હમ. ચાલો હવે બ્લોગને વિરામ આપશું. ચાલો બાજી લઈએ નહીં? ભાજી લઈ. બાજી લઈ બ્લોગ પૂરો બંધ કરીને પછી બાજુ છે ને તો શું લઈ આવું? ઓશિકા આવે છે કે સાવણે જોઈ છે? જે તને ઠીક લાગે. તમારા તો ખાલી હાથ જ કાફી છે ને? હમ. હાથે નહીં, જીભ કાફી છે, ખાલી જીભ. એ તારે. ચાલો હવે હું આ વ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.